ગાયરોમેગ્નેટિક ગુણોત્તર अपन 2 પાઈ ગેમા अपन એ બંનેનો રેશિયો જે છે એ આ બંને કોન્સ્ટન્ટ હોવાથી એનો એમ કહી શકાય કે આવૃત્તિ અને લગાડેલ ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણમાં આવે. જો 1.41 એટલે કે 1.41 ટેસ્લા આપણે લગાડીએ ફિલ્ડ, બરાબર, મેગ્નેટિક ફિલ્ડ, તો 60 મેગાહર્ટ્ઝ જેટલી રેડિયો ફ્રીક્વન્સી પ્રોટોનની ઉત્પન્ન થાય છે. આમ 2.35 લગાડીએ તો 100 મેગાહર્ટ્ઝ, સાહેબે અગાઉ વાત કરેલી છે. 7.05 લગાડીએ તો 300 મેગાહર્ટ્ઝ. તો આમ જુદી જુદી ફ્રીક્વન્સી જો આપણે યુઝમાં લેવી હોય તો એની શિફ્ટ પણ જુદી જુદી આવે. દાખલા તરીકે ઉદાહરણ આપું કે 60 મેગાહર્ટ્ઝના જો આપણે તરંગો રેડિયો ફ્રીક્વન્સી વાપરી હોય, એવું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું હોય, તો ટીએમએસથી જે સિગ્નલનું અંતર આવે એના કરતાં 100 મેગાહર્ટ્ઝ જો આપણે વાપરી હોય તો ટીએમએસથી એનું અંતર જે છે એ વધે છે. તો આમ કહી શકાય કે ફ્રીક્વન્સી જે છે એ જો વધુ હોય તો ટીએમએસથી એ સિગ્નલનું અંતર પણ જે છે કોઈ પ્રોટોનના એ વધે છે. અહીં તમે જોઈ શકો છો કે રેડિયો ફ્રીક્વન્સીનું મૂલ્ય જે છે એ જેમ વધે એમ ટીએમએસથી પ્રોટોનનો સિગ્નલ જે છે એ હર્ટ્ઝમાં સ્થાનાંતર વધુ થાય. આનો અર્થ એવો થયો કે જો હાયર ફ્રીક્વન્સીવાળા આપણે જો યુઝ કર્યા હોય તો એ જે સિગ્નલનું વિભેદન છે એ વધુ પ્રમાણમાં થાય, અને સિગ્નલનું વિભેદન વધુ થાય તો બહુ જ સહેલાઈથી આપણે એ સિગ્નલને અલગ ઓળખી શકીએ છીએ. એટલે અત્યારે હાયર ફ્રીક્વન્સીવાળા એનએમઆર સ્પેક્ટ્રોફોટોમીટરનો ઉપયોગ જે છે એ વધુ પ્રમાણમાં થાય છે. આનો અર્થ એમ થયો કે જુદા જુદા રેડિયો ફ્રીક્વન્સી ધરાવતા જો આપણે સૂત્રો આપણે સ્પેક્ટ્રોફોટોમીટર વાપરીએ તો દરેક વખતે એક જ પ્રોટોનની કેમિકલ શિફ્ટ હર્ટ્ઝમાં જુદી આવે, અને પરિણામે એને સરખી કરવા માટે આ સૂત્ર વાપરવામાં આવે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેમિકલ શિફ્ટ બરાબર ડેલ્ટા, જેને આપણે કહીએ છીએ, બરાબર શિફ્ટ ઇન હર્ટ્ઝ ભાગ્યા સ્પેક્ટ્રોમીટર ફ્રીક્વન્સી, જેને મેગાહર્ટ્ઝમાં રેડિયો ફ્રીક્વન્સી કહીએ છીએ. તો ટીએમએસથી જે અંતર છે એને ભાગ્યા જો રેડિયો ફ્રીક્વન્સી કરીએ તો એ અચળ કિંમત મળે છે. અને પરિણામે કોઈ પણ 60 મેગાહર્ટ્ઝના રેડિયો ફ્રીક્વન્સી વાપરી હોય, તમે 100 વાપરી હોય કે 300 વાપરી હોય, પણ દરેક વખતે ડેલ્ટાનું મૂલ્ય જે છે પીપીમાં પછી કોન્સ્ટન્ટ થઈ જતું હોય છે. અને પરિણામે કેમિકલ શિફ્ટનું મૂલ્ય કોન્સ્ટન્ટ કરવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જો 60 મેગાહર્ટ્ઝના તરંગો તમે યુઝ કર્યા હોય તો એ વખતે ટીએમએસ અહીંયા 0 પર મળે છે. ત્યાંથી એનું અંતર જે છે એ 60 હર્ટ્ઝ જેટલું હોય છે. 1 અને 2 વચ્ચેનું અંતર 60 હર્ટ્ઝ થાય. 2 અને 3 વચ્ચેનું અંતર પણ 60 હર્ટ્ઝ થાય. ક્યારે? કે જ્યારે તમે 60 મેગાહર્ટ્ઝના તરંગો વાપર્યા હોય. પણ જો સ્પેક્ટ્રોફોટોનમાં 100 મેગાહર્ટ્ઝના તરંગો વાપર્યા હોય તો બંને શિફ્ટ વચ્ચેનું અંતર, એટલે કે 1 ને 2ની વચ્ચેનું અંતર જે પહેલાં 60 હતું એ હવે અહીંયા 100 થઈ જાય છે. 2 અને 3 વચ્ચે પણ 100 થાય. એવી જ રીતે જો તમે 300 મેગાહર્ટ્ઝની રેડિયો ફ્રીક્વન્સી વાપરી હોય તો એ વખતે કેમિકલ શિફ્ટ 1 અને 2 વચ્ચેનું અંતર જે છે એ 300 હર્ટ્ઝ જેટલું થાય છે. પછી અહીંયા પણ 300 હર્ટ્ઝ. તો આમ તમે જોઈ શકો છો અહીંયા વધુ સારી રીતે બધા બતાવેલા છે કે હર્ટ્ઝમાં અંતર જો 60 મેગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સી વાપરી હોય તો 0, 60, 120, 180 એ રીતે થાય. તો એ વખતે જે ડેલ્ટા પીપીએમનું મૂલ્ય જે છે કેમિકલ શિફ્ટનું એ 0, 1, 2, 3 એવી રીતે થાય છે. અને ટાઉ અત્યારના માપક્રમ પણ વપરાય છે, જેને 10 - ડેલ્ટા તરીકે લેવામાં આવે છે. એટલે કે 0 હોય ત્યારે 10 થાય છે ટાઉનું મૂલ્ય, 1 હોય ત્યારે 9 થાય છે. જો રેડિયો ફ્રીક્વન્સી 100 વાપરી હોય આપણે તો એ વખતે આ અંતર જે છે અહીંયા 60 હતું એ અહીંયા કેટલું થઈ જાય છે? 100 થઈ જાય છે. તો અહીંયા આને ટીએમએસ માપદંડ કહેવામાં આવે છે. અને ટીએમએસ માપદંડમાં જેમ જમણી તરફથી ડાબી તરફ જાઓ એમ ડેલ્ટાનું મૂલ્ય વધે છે. અને જો આપણે સ્પેક્ટ્રાની અંદર વાત કરીએ તો જમણી તરફ એ અપફિલ્ડ છે અને ડાબી તરફ ડાઉનફિલ્ડ છે. એટલે ડાઉનફિલ્ડમાં જેમ જઈએ એમ ડેલ્ટાનું મૂલ્ય વધે છે. એટલે આપણે એને જો એકદમ જનરલાઇઝ કરવું તે રીતે કરી શકીએ કે કોઈ પણ પ્રોટોન હોય એની આસપાસનું જો ઇલેક્ટ્રોન પર્યાવરણ વધુ હોય તો એ પ્રોટોન રક્ષિત બને છે, અને રક્ષિત પ્રોટોન માટે વધુ ચુંબકીય ક્ષેત્ર બળની જરૂર પડે. એટલે કે એનું પટ જે છે અપફિલ્ડમાં મળે, અને પટ અપફિલ્ડમાં મળે એટલે ડેલ્ટાનું મૂલ્ય ઓછું હોય એ વખતે. આના કરતાં બીજી રીતે વાત કરીએ તો જ્યારે પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ ઓછું હોય
ઓછું હોય તો એ વખતે એ પ્રોટોન અરક્ષિત બને છે અને અરક્ષિત પ્રોટોન જે છે એ ઓછા ચુંબકીય ક્ષેત્ર બળે એટલે કે ડાઉન ફિલ્ડમાં પટ આપે અને ડાઉન ફિલ્ડ એટલે ડેલ્ટાનું મૂલ્ય એ વખતે મિત્રો વધુ હશે. હવે આ જે રાસાયણિક શિફ્ટ જે છે એમાં આ સ્થાન કેમ જુદે જુદે સ્થાને આપણને દરેક સિગ્નલ મળે છે એની આપણે વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કેમિકલ શિફ્ટ છે એને અસર કરતા પરિબળો કયા કયા છે. તો સૌ પ્રથમ પ્રોટોન જે છે એ કયા ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ સાથે જોડાયેલો છે એના પર સૌથી વધુ અસર રહેલી હોય છે. એક મુદ્દો એ છે કે કયા પરમાણુ સાથે પ્રોટોન જોડાયેલો છે. બીજો મુદ્દો જે છે કે જો પ્રોટોનની નજીકમાં પાઈ બંધ આવેલો હોય એટલે કે પાઈ ઇલેક્ટ્રોન્સ આવેલા હોય તો આ પાઈ ઇલેક્ટ્રોન પણ કેમિકલ શિફ્ટ ઉપર મોટી અસર કરતા હોય છે. અને ત્રીજો મુદ્દો જે છે કે જો પ્રોટોન હાઇડ્રોજન બંધમાં ઇન્વોલ્વ થયેલો એટલે કે પ્રોટોનનું હાઇડ્રોજન બંધમાં જોડાણ થયેલું હોય એના દ્વારા જોડાણ થયેલું હોય તો એ વખતે પણ કેમિકલ શિફ્ટ પર મોટી અસર થતી હોય છે. તો સૌ પ્રથમ આપણે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ દ્વારા કેવી રીતે ડીશિલ્ડિંગ થાય છે એની આપણે વાત કરીશું. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે હાઇડ્રોજન જે છે એ કાર્બન સાથે જોડાયેલો હોય છે અને એ કાર્બન જે છે આવા કોઈ Cl જેવા વધુ વિદ્યુત પરમાણુ સાથે જોડાયેલો હોય. જો આવા પરમાણુની વિદ્યુતતા વધુ હોય તો એ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષે છે અને આ જે કાર્બન જે છે એ હાઇડ્રોજન પાસેથી આકર્ષે અને પરિણામે હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થાય છે અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો આપણે વાત કરીએ પ્રમાણે હાઇડ્રોજન કેવો છે અરક્ષિત બને છે અને હાઇડ્રોજન અરક્ષિત બને તો એ ડાઉન ફિલ્ડમાં પટ આપે એટલે કે ડેલ્ટાનું મૂલ્ય વધુ હોય છે. અહીં તમે જોઈ શકો છો જુદા જુદા પરમાણુઓ માટે તો ફ્લોરિન જે છે એની વિદ્યુત ઋણતા 4 છે, ઓક્સિજનની 3.5 છે, તમે ઉતરતા ક્રમમાં જોવા મળશે અને પરિણામે એની સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજન જે છે એ અરક્ષિત બનતા જાય. તો જેમ વિદ્યુત ઋણતા વધુ એમ અરક્ષિત અને ડાઉન ફિલ્ડમાં પટ મળે અને ડેલ્ટાનું મૂલ્ય જે છે એ વધે. તો જમણી તરફ જતાં ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી થતી જાય છે અને પરિણામે પટ જે છે એમાં ડેલ્ટાનું મૂલ્ય ઘટતું જાય છે એટલે કે અપફિલ્ડમાં મળતો જાય છે. મિત્રો બીજું આપણે સ્થાનની અસર વાત કરીએ. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો 3 ઉદાહરણમાં એક જ ક્લોરિન છે એટલે કે વિદ્યુતનું પરમાણુ એક જ છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો જેમ વિદ્યુતનું પરમાણુની સંખ્યા વધે એમ પ્રોટોનની અરક્ષિતતા વધતી જાય છે અને પરિણામે ડેલ્ટાનું મૂલ્ય પણ વધતું જાય છે અને પટ ડાઉન ફિલ્ડમાં જતો જાય છે. અહીં તમે જોઈ શકો છો 3 ઉદાહરણમાં કે અહીંયા Br જે છે બિલકુલ હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાયેલો છે. અહીં વચ્ચે એક વધારાનો CH2 સમૂહ છે, અહીંયા 2 સમૂહ છે એટલે કે જમણી તરફ જતા જે ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ છે દૂર જતો જાય છે અને પરિણામે એની અસર જે છે એ ઓછી થવાને કારણે પ્રોટોન વધુને વધુ રક્ષિત બનતા અપફિલ્ડમાં પટ આપે છે અને ડેલ્ટાનું મૂલ્ય જે છે ઘટતું જાય છે. હવે આપણે વાત કરીશું એનાઇસોટ્રોપિક ફિલ્ડની અથવા તો એનાઇસોટ્રોપિક ઇફેક્ટની. મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે કે પાઈ ઇલેક્ટ્રોન જેમાં આવેલા હોય, પાઈ ઇલેક્ટ્રોન શામાં હોય કે જેમાં દ્વિબંધ કે ટ્રિપલ બંધ હોય. દાખલા તરીકે અહીંયા ઇથિલિનનું ઉદાહરણ લીધું છે. તો પાઈ ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ એમ કેન્દ્ર સાથે ઓછી મજબૂતાઈથી જોડાયેલા હોય છે. તો જ્યારે આવા ઇથિલિનના અણુને આપણે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકીએ છીએ ત્યારે એમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને પાઈ ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અહીં તમે જોઈ શકો છો આ ચુંબકીય ક્ષેત્રની જે દિશા જે છે બળ રેખાઓની એ અહીંથી તમે જોઈ શકો છો કે આ રીતે હોય છે. હવે અહીંયા જે હાઇડ્રોજન છે એ સ્થાને ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા એ લગાડેલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય છે. એટલે આ પ્રોટોન જે છે એ આપેલા જે લગાડેલ ચુંબકીય કરતાં વધુ ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે અને અરક્ષિત બને છે. એટલે કે પ્રોટોન જે છે એ અરક્ષિત બનવાને કારણે એનો પટ જે છે એ ડાઉન ફિલ્ડમાં એટલે કે 3.5 થી 5ની. અહીંયા તમે ઇથિલિન અંદર જુઓ છો કે 2 જ ઇલેક્ટ્રોન છે, એની સરખામણીમાં તમે અહીંયા જુઓ છો બેન્ઝીનની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે. તો 6 પાઈ ઇલેક્ટ્રોનને કારણે વધુ ભ્રમણ થાય છે અને વધુ ભ્રમણને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પણ વધુ હોય છે અને પરિણામ
પ્રોટોન જે છે એ વધુ અરક્ષિત બને છે અને એનો પટ જે છે 6 થી 8.5ની વચ્ચે મળે છે, એટલે કે વધુ ડાઉનફિલ્ડમાં જાય છે. એની સરખામણીમાં આલ્ડીહાઇડિક પ્રોટોન જે છે એમાં પ્રોટોન બહુ જ અરક્ષિત બને છે. એમાં એક ફેક્ટર ભાગ ભજવે છે, એ પાઈ ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એ પણ પ્રોટોનને અરક્ષિત બનાવે છે. આ ઉપરાંત ઓક્સિજનની વિદ્યુતઋણતા પણ આ પ્રોટોનને અરક્ષિત બનાવે છે અને પરિણામે એની કેમિકલ શિફ્ટ 9 થી 10ની વચ્ચે, એટલે કે બહુ જ ડાઉનફિલ્ડમાં પ્રાપ્ત થાય છે. એની સરખામણીમાં અહીંયા વાત કરીએ તો જે એસિટિલિનનો અણુ જે છે એને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકવામાં આવે છે ત્યારે એને પેરેલલ ગોઠવાય છે અને અહીંયા જે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રબળ છે એની દિશા તમે જોઈ શકો છો કે પ્રોટોનના સ્થાને લગાડેલ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે અને પરિણામે આ પ્રોટોન જે છે એ રક્ષિત બને છે. એટલે ઇથિલિન, બેન્ઝીન અને આલ્ડીહાઇડિક પ્રોટોન કરતાં એસિટિલિન પ્રોટોન જે છે એ રક્ષિત બનવાને કારણે અહીંયા 1.5 થી 3.5ની વચ્ચે પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા મેં વાત કરી એ પડોશી પાઈ ઇલેક્ટ્રોનની અસરને કારણે પ્રોટોન રક્ષિત કે અરક્ષિત બની શકે છે અને એનાઇસોટ્રોપિક શિલ્ડિંગ ડિશિલ્ડિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. અને છેલ્લું જે છે એ હું વાત કરું, સમયનો થોડોક અભાવ છે પણ એ સાથે આપણે વાત કરીએ કે ત્રીજો મુદ્દો જે છે એ હાઇડ્રોજન બોન્ડિંગનો છે. જ્યારે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન બંધ દ્વારા બીજા પરમાણુ સાથે જોડાય છે ત્યારે એની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ જે છે એ ઓછું થાય છે, એની ઘનતા ઘટે છે અને પરિણામે હાઇડ્રોજન જે છે એ અરક્ષિત બને છે અને પટ જે છે એ ડાઉનફિલ્ડમાં જાય છે. જેમ હાઇડ્રોજન બંધન વધુ એમ પ્રોટોન જે છે એ વધુ અરક્ષિત બને છે. દાખલા તરીકે અહીંયા ડાયમર જે બને છે આપણે બેન્ઝોઇક એસિડ કે કોઈ પણ એસિડની અંદર કાર્બોક્સિલિક અને સેલિસિલેટ આયનમાં પણ આ રીતે બહુ જ સ્ટ્રોંગ હાઇડ્રોજન બંધ હોય છે અને પરિણામે આ હાઇડ્રોજન જે છે બહુ જ અરક્ષિત બને છે અને બહુ જ ડાઉનફિલ્ડમાં 10 થી 12 અને 14 ppm સુધી પણ આપણને પટ આપી શકે છે. તો આમ આજે આપણે મિત્રો ખાસ કેમિકલ શિફ્ટ શું છે, એને અસર કરતા પરિબળોની પણ વાત કરી. આજના આ લેક્ચરની અંદર આપણે NMR વર્ણપટનો સિદ્ધાંત જોયો, ત્યારબાદ વિવિધ પાસાઓની ચર્ચા કરી રહ્યા છે. એમાં પહેલાં બે પાસાઓની આપણે ચર્ચા કરી, આજે સિગ્નલની સંખ્યા અને સિગ્નલનું સ્થાન. આવતા મંગળવારે જે લેક્ચર છે એમાં આપણે પછીના મુદ્દાઓની ચર્ચા કરીશું. મિત્રો, વિક્રમભાઈ વતીથી સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.